ભાઈ ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ મંત્રી અને નેતા છે એ ઘોષણા કરી ચૂક્યા છે કે 16 તારીખે રાજકોટથી નામાંકન ભરવાના છે. હવે આ ક્ષત્રિય સમાજ આક્રોશિત છે અને 22 તારીખથી આજ સુધી આ તમામે તમામ પોતાના અંતર આત્માના આક્રોશને વ્યક્ત કરી રહ્યા છે. અને આ વચ્ચે આવી એક સ્ટેટમેન્ટ પુરુષોત્તમ રૂપાલાની આવી છે તો 16 તારીખે નામાંકન ભરતા પહેલા એને લાખ વાર વિચારવું પડશે. એના ઉપર રણનીતિ બનશે. સાથે સાથે જે બીજી અમારી જે માંગ છે અને જે અમારી મુખ્ય માંગ છે કે ભાઈ આમની ટિકિટ રદ થાય એના માટે પણ રણનીતિ ટૂંક સમય માટે 1-2 દિવસ બનાવી અને મીડિયાને જાણ કરવામાં આવશે. આજનું ઘટનાક્રમ આપ સૌએ જોયું. મીડિયા, પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા આ આખા ભારત વર્ષમાં આખી ઘટનાક્રમ પહોંચી છે. એટલે આખો ભારત વર્ષ જોઈ રહ્યો છે કે કઈ રીતે એક સામાજિક આગેવાનને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એક સામાજિક આગેવાન અપરાધી તો હોતો નથી, તો સમાજની માંગ લઈ અને રજૂઆત કરવા માટે કમલમ તરફ જઈ રહ્યો હોય અને આવી રીતે ડિટેન કરવામાં આવે તો એ વ્યાજબી ના કહેવાય. બીજી વસ્તુ મારે કહેવી છે કે ભાઈ આજે અમે ચીમકી પણ આપી હતી કે જો મને કે મારા ક્ષત્રિયોને કે પછી મારા સમર્થકોને રોકવામાં આવશે તો હું આત્મવિલોપન કરી લઈશ. આ દુર્ભાગ્ય મારું છે ને સદભાગ્ય એમનું છે કે મારા હાથમાં ઓલો કેરબો નહોતો, એનાથી હું આત્મવિલોપન કરું. બાકી હોત ને તો સાહેબ આજે આત્મવિલોપન એમને બતાવી દીધું હોત. અને સાહેબ હું તો ફૌજી માણસ છું અને શહીદનું જે ટેગ લાગે છે, જે શહીદનું ટેગ લાગે છે એ નસીબવાળાને મળે છે. દેશની સેવા કરીને આવ્યો, સમાજ માટે તન મન ધન અને ન્યાય અધિકાર માટે, માન સન્માન સ્વાભિમાન માટે હું છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યો છું. તો હું તો આજે પણ કહું છું સાહેબ કે જો સમાજના ન્યાય અધિકાર માટે ને સન્માન માટે ને સ્વાભિમાન માટે જો મારે શહીદ થવું પડે તો હું તૈયાર છું સાહેબ. પરમાત્મા એક દિવસ બધા લઈ જ જાય છે. જો સમાજ માટે જો આપણે આવી રીતે બલિદાન આપવાની આવશ્યકતા પડતી હોય અને સમાજને ભવિષ્યમાં લાભ થતો હોય, રાજ શેઠાવત તૈયાર છે. 22 તારીખથી આજે 9 તારીખ ભારતીય જનતા પાર્ટી અને એમના વરિષ્ઠ જે નેતા છે એને બચાવવાનું કામ કર્યું છે. હું આપના માધ્યમથી મારા સમાજના જે આગેવાનો ભાજપામાં જોડાયેલા છે અને એ સંગઠન પણ ચલાવે છે એમને હું કહેવા કે તમે જો કહો છો ને કે અમને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ છે, અમારા ભાજપાનો વિરોધ નથી. ભાઈ ભાજપાનો વિરોધ તો કરવું જ પડશે ને. નિર્ણય લેનારી ભાજપા. હવે આ રદ કરવાનું જે દાયિત્વ નિર્વહન કરવાની એ ભાજપા એટલે થશે ક્યાંથી? ગાંધીનગર જેમનું કાર્યાલય છે ને, પ્રદેશ કાર્યાલય ગાંધીનગર કમલમમાં છે. તો ત્યાંથી જ્યારે થતું હોય તો આપણે ડિપ્લોમેટિક વાત ના કરી. એટલે હું આપણા માધ્યમથી તમામ સમાજના જે અમારા આગેવાન છે, ભાજપાથી જોડાયેલા છે, એમને કહેવા માંગુ છું ખુલીને વાત કરો કે ભાજપા આ આખા મુદ્દામાં દોષી છે. કારણ કે ભાજપા ઈચ્છે તો 2 મિનિટમાં આ મુદ્દાનો હલ આવી જાય. એ લોકોએ કરવાનું શું છે? માત્ર ટિકિટ રદ કરવાની છે. ટિકિટ રદ કરી તમે કોઈને પણ આપે, અમે ક્યાં અમે છોડી દઉં તમે ક્ષત્રિયની ટિકિટ આપો. તમારે જેને આપી હોય ટિકિટ આપો, પરંતુ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તમે રદ કરો. તો આપ સૌ જાણી જ રહ્યા છો કે ભાઈ અત્યારે સાંજે અમને છોડવામાં આવ્યા છે. એનો એમને વાંધો નથી, પોલીસ પ્રશાસન એનું કાર્ય કરે. પરંતુ જે પોલીસ પ્રશાસનના અધિકારીઓ અને એમના જે ટીમ દ્વારા જે સિસ્ટમ અપનાવવામાં આવ્યું અને જે રીતે જ્યારે અમે ડિટેન કર્યા એ સમયનું જે આખું ઘટનાક્રમ છે અને એ ઘટનાક્રમમાં ઇવન મારી પગડી છે જે અમારે માન સન્માનની આપણે મારી ધરોહર છે એને તો અમે થોડું પડવા તો ના દીધી, હાથમાં આવી ગઈ, પરંતુ એ પગડીનું પણ ક્યાંક ને ક્યાંક અપમાન થયું છે. તો હું તો આટલું જ આપણા માધ્યમથી કહેવા માંગુ છું પોલીસ પ્રશાસનને, ખાસ કરીને ક્રાઇમના માણસોને કે ભાઈ અપરાધી અને સામાજિક આગેવાનમાં બહુ તફાવત હોય. એટલે જ્યારે પણ તમે આવી કોઈ ગતિવિધિ કરો તો એનું ધ્યાન રાખો. કારણ કે માન સન્માન અને સ્વાભિમાનથી મોટું કાંઈ હોતું. હવે વાત આવી કે આવનારા દિવસોમાં શું કરવાનું છે સાહેબ. 2 દિવસ આપો. 16 તારીખનો જે એમનું નામાંકનનું જે કાર્યક્રમ છે એ કઈ રીતે થાય છે અમે જોઈ લઈએ છીએ. એના માટે રણનીતિ બનાવીશું અને સાથે સાથે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કઈ રીતે કરવી એના માટે પણ કરીશું. અને સાથે સાથે પુરુષોત્તમ રૂપાલાની આ ટિકિટ રદ ના થાય તો આગળ કયા અમે કદમો ઉઠાવવાની આવશ્યકતા એ તમામ રણનીતિ અમે ઘડી અને 1 કે 2 દિવસમાં અમે મીડિયા સુધી પહોંચાડી દઈશું. પરંતુ આ તમામ જે આયોજનો જે થવા જઈ રહ્યા છે એ આયોજનો આક્રમક જ રહેશે અને આક્રમકતાથી જ હવે અમે નિર્ણય લઈશું. ઓકે.